અંજારમાં બે યુવતીઓને ભગાડી જવાના મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ. અંજારમાં ગત તારીખ 28ના રોજ બે બહેનોને ભગાડી જવાના કેસમાં પોલીસ ફરિયાદમાં 2 દિવસથી યુવતીઓનો કોઈ પતો ન લાગતા પરિવારજનો અને સમાજના લોકો રોષે ભરાયા હતા, જેથી શુક્રવારે સાંજે 4:30 વાગ્યાના અરસામાં અંજાર શહેરમાં શાંતિ ડહોળાઈ હતી, જેમાં 12 મીટર બજારમાં અજાણ્યા ટોળાએ યુવકની મનાતી દુકાનમાં બેઠેલા વ્યક્તિઓને માર મારી દુકાનનો સામાન ફેંકી આગ ચાંપી હતી અને પોલીસની એક વાન ટોળા સુધી પહોંચી જતા પરિસ્થિતિને કાબૂમાં લેવાઈ હતી. રિપોર્ટ બાય નરેશ ગોસ્વામી, પ્રવીણ આહિર, કેમેરામેન કરણ વાઘેલા. પહેલા આજે લગભગ ત્રીજો દિવસ થયો. 3 દિવસ પહેલા બે દીકરીઓ અહીંયાથી પરીક્ષા આપવાને બહાને ઘરેથી નીકળી હતી અને ગુમ થઈ ગઈ. એના માતા પિતાએ ગુમશુદાની અંજાર પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી છે. પોલીસ એની રીતે ઇન્કવાયરી પણ કરી રહી છે અને કોલ ડિટેલ્સ વગેરે. ઇન બિટવીન ગઈકાલે અમુક લોકો ત્યાં અંજારમાં ભેગા થયા અને બજારમાં ફરતા ફરતા એક દુકાનને કાકરી ચાળો કર્યો અને એમાંથી આ બનાવ બન્યો છે. ત્યાં પોલીસને, તંત્રને પણ આ સૂચના આપી છે કે ભાઈ ઝડપથી આ બંને દીકરીઓનો પત્તો મેળવવામાં આવે કોલ ડિટેલ્સ દ્વારા. એના માતા પિતા કે એ પણ ચિંતા કરે, એના સગા સંબંધીઓમાં ટેલિફોન કરીને ક્યાંક પૂછે તો એ રીતે આનો સાથે મળીને કંઈક રસ્તો કરી શકાય અને સરકાર અને પોલીસ તંત્ર એની રીતે ખૂબ એલર્ટ છે.